થરાદના રાજકોટ ખાતે માનવતા મહેકી સફાઈ કામદાર બહેનોને સાડી અને રાશન કીટનું વિતરણ કરાયું। છેલ્લા 5 વર્ષથી અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરી યુવાનો માટે પ્રેરણારૂપ બનતા રમેશભાઈ પ્રમોશન રાજપૂત થરાદ તાલુકાના રાજકોટ ગામે માનવતા અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। જાણીતા અગ્રણી રમેશભાઈ પ્રમોશન રાજપૂત દ્વારા વાલ્મીકી સમાજની સફાઈ કામદાર બહેનોના સન્માન અને સહાય અર્થે સાડી તેમજ રાશન કીટ વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુરુના આશીર્વાદ સાથે સેવાનો સંકલ્પ રમેશભાઈ છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારમાં અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। તેઓ પોતાના ગુરુ પરમ પૂજ્ય શ્રદ્ધાંજલિ મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સમયાંતરે અનેક જરૂરિયાતમંદ પરિવારોની વહારે આવે છે। માત્ર રાશન જ નહીં પરંતુ મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પણ તેઓ સતત કાર્યરત છે અને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરે છે। મિત્ર વર્તુળ અને સહયોગીઓના સાથ આ પ્રસંગ બારોટ સચિનભાઈ ઠક્કર અને તેમના મિત્ર વર્તુળે પણ હાજર રહીને આ ઉમદા કાર્યમાં સાથ આપ્યો હતો। વાલ્મીકી સમાજની બહેનોના પરિશ્રમની કદર કરતા તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર રમેશભાઈના આ કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના અન્ય યુવાનો પણ જાગૃત બને અને પોતાના વિસ્તારના વંચિત વર્ગો માટે આગળ આવે તેવો છે। સમાજના અન્ય યુવાનો પણ રમેશભાઈ પાસેથી પ્રેરણા લઈ આવી રીતે કીટ વિતરણ અને વિદ્યાર્થીઓની સહાય કરે તો સાચા અર્થમાં સામાજિક ઉત્થાન શક્ય બનશે। રમેશભાઈની આ ઉમદા ભાવનાને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે। એમને રમેશભાઈ ઉર્ફે પ્રમોદસિંહ સવાઈસિંહ રાજપૂત દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું। સાડી સાથે એમને કીટ આપવામાં આવી। તકદીભાઈ બારોટ, સચિનભાઈ ઠક્કર, રિન્યુઅલ પાવર એનર્જીના જે મેનેજર છે, પછી બીજા અન્ય મિત્રો સાથે એમને કીટનું વિતરણ કર્યું। વાલ્મીકી સમાજના બહેનોનું સન્માન અને સ્વાગત કરી અને સમાજને એક બોધ રૂપાયું। છેલ્લા 4-5 વર્ષથી રમેશભાઈની આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે અને સ્વામી સચ્ચિદાનંદ મહારાજ પદ્મ વિભૂષણ જે એમના ગુરુ છે અને એમને પ્રેરણાથી પોતે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં રહે છે એમને ડિસ્કાઉન્ટથી ચોપડાઓનું પણ વિતરણ કરવામાં આવે છે। એમની આ સેવાકીય પ્રવૃત્તિથી લોકો આકર્ષિત થાય અને આ રીતે વાલ્મીકી સમાજની બહેનો અને અન્ય જે મધ્યમ વર્ગનો વર્ગ છે એને આપણે સહભાગી થઈએ એ રીતે એમનું આ જે યોગદાન છે ખૂબ સરસ અને આપણને બધાને એક પ્રોત્સાહન આપનાર બની રહે છે। જય હિન્દ, જય ભારત।